અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલી સુફલમ સોસાયટીના રહીશોને એકાએક ઘર ખાલી કરવાની હુડકો દ્વારા નોટિસ મળતા હાહાકાર મચી જવા પામ્યો છે। હાલ 132 ફ્લેટમાં રહેતા પરિવારજનો વરુણીમાં મુકાઈ જવા પામ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં વર્ષ 1995માં ખાનગી બિલ્ડર દ્વારા સુફલમ કોઓ સોસાયટીનું બાંધકામ કર્યું હતું અને ઘરવાચકો પાસેથી ₹1.25 લાખ તેમજ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ફાઇનાન્સ કંપનીની ₹1 લાખની લોન લઈ 132 જેટલા ફ્લેટનું વેચાણ પણ કર્યું હતું, પણ જે તે સમયે બિલ્ડરે લોનના હપ્તા ફ્લેટ ધારકો પાસેથી લઈ હુડકોમાં જમા કરાવ્યા નહોતા, જે અંગે વર્ષ 2008માં હુડકો દ્વારા અંદાજે 2 કરોડ ઉપરાંતની રકમની વસૂલી માટેની નોટિસ મળતા સ્થાનિક ફ્લેટ ધારકો અચંબામાં પડી ગયા હતા। જે તે સમય સુધીમાં અનેક લોકોએ ત્યારબાદ વર્ષ 2 વર્ષ સુધી હપ્તાઓ પણ ભર્યા હતા। હાલ આ સોસાયટીના માટે હપ્તા વ્યાજ તેમજ પેનલ્ટી સહિત લેણા નીકળતા નાણાંની રકમ અંદાજે ₹11 કરોડ સુધી પહોંચી ગઈ છે, જેને ભરપાઈ ન કરવાની કોઈ આર્થિક પરિસ્થિતિ આ ફ્લેટ ધારકોની નથી। અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે બિલ્ડરે સોસાયટીના નામે લોન લીધી હતી, જેને કારણે કેટલાક ફ્લેટ ધારકો પોતાના ફ્લેટના બાકી નાણાં ભરપાઈ કરવા તૈયાર હોવા છતાં હુડકો તે લેતું નથી। હાલ આ સમગ્ર મામલો ડેબિટ રિકવરી ટ્રિબ્યુનલ કોર્ટમાં છે। 2 દિવસ અગાઉ હુડકોની ટીમ પોઝેશન લેવાની નોટિસ સોસાયટીમાં ચિપકાવી દેતા અનેક પરિવારો વરુણીમાં મુકાઈ જવા પામ્યા છે। ઘર ખાલી કરવાની નોટિસ સામે સોસાયટીના કેટલાક જાગૃત લોકો કોર્ટ પાસે સ્ટે મેળવવા અપીલ કરી છે, જેનો ચુકાદો આગામી તારીખ 15મીએ આપવાનો છે। હાલ તો આ સોસાયટીના 132 જેટલા ફ્લેટમાં રહેતા પરિવારોના માથે લટકતી તલવાર જોવા મળી રહી છે। દરમિયાન સોસાયટીના ફ્લેટ ધારકોએ સરકાર સમક્ષ અપીલ કરી છે કે તેઓ તમામ લોનની રકમ સામાન્ય વ્યાજ સાથે ભરવા તૈયાર હોય। સરકાર દરમિયાનગીરી કરી આ પરિવારજનોની વહારે આવે તેવી આજીજી કરી રહ્યા છે। અમે ગરીબ પરિવાર છીએ, બધા અમે ફેમિલી સાથે રહીએ છીએ, તો અમે કઈ રીતે એડજસ્ટ કરીએ? અત્યારે તાત્કાલિક મકાનનું કયો છે તો આમાં કઈ રીતે અમે જઈએ? અમે હુડકો વાળા હમણાં જ ખાલી કરી છે, અમે ક્યાં જઈશું બધાય? આ માણસ માટે કંઈક તો જોઈએ ને, જે થશે જેટલું અમારાથી એટલું અમે કરશું। ના નથી પણ તાત્કાલિક કઈ રીતે અમે જઈ કયો? સમય તો આપો જ, સમય આપો, કેમ કે આવું તાત્કાલિક નિર્ણય અમે બધા ક્યાં જઈએ અત્યારે? 132 ઘરના ખાલી કરીને ક્યાં જાય? પહેલા તો એ છે બરાબર। આટલા બધા છોકરાવાળા, નાના છોકરાવાળા મધ્યમ વર્ગના પરિવાર રહી છે અહીંયા, તો તમારે અમને કંઈક તો આનો પ્રોબ્લેમનો સોલ્યુશન આપવો જ પડશે। સુફલમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી જે 1995માં હુડકો ફાઇનાન્સ કરેલું અને બિલ્ડર દ્વારા આ સોસાયટી બનાવવામાં આવેલી, જે સોસાયટીમાં બિલ્ડરને મેમ્બરોએ પૈસા ભરેલા અને તે દરમિયાન બિલ્ડરે હુડકોમાં પૈસા જમા ન કરાવેલ, તે બાબતે આ કેસની મેટર ડીઆરટીમાં ગયેલી। ડીઆરટીમાં મેટર ચાલી, એ વસ્તુ પણ મેમ્બરો સુધી પહોંચવા દીધી નથી। જે 2008માં સોસાયટીના મેમ્બરોને અંદાજ આવ્યો કે આવું કંઈક ચાલી રહ્યું છે, ત્યારે હુડકો સાથે સોસાયટીના મેમ્બરોએ સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે ત્યારે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ભરવાના થતા હતા, ઇન્ટરેસ્ટને, પેનલ ઇન્ટરેસ્ટને બધું કેલ્ક્યુલેટ કર્યા પછી। ત્યારે એ મેટરને આગળ વધારી અને અમે રજૂઆત કરેલી કે અમને ઓટીએસ સ્કીમનો લાભ આપવામાં આવે, મેમ્બરો પૈસા ભરવા માટે તૈયાર છે। અમારા જે પુરાવા હતા, બિલ્ડરને પેમેન્ટ આપેલું અને એ બધું પણ હુડકોમાં અમે સબમિટ કર્યું, પણ હુડકોએ ડીઆરટીમાં અમને ત્યાં બોલવા દેવાનો કોઈ મોકો આપવામાં આવ્યો નહીં। ડીઆરટીમાં પણ એ સાંભળવામાં આવેલી નહીં અને ત્યાર પછી એ બાબતને 2009-10માં અમે પૈસા ભરવા માટે 2 કરોડ રૂપિયા એકઠા કરી અને અમારી પાસે એના ડેટા અને રેકોર્ડ પણ છે। અમે ત્યારબાદ ગઈકાલે જ્યારે 3 દિવસ પહેલાં અમારા ત્યાં 2 બિલ્ડિંગમાં નોટિસ ચોંટાડી ગયેલા, તે બાબતે અમે ગઈકાલે હુડકો અને ડીઆરટીનો સંપર્ક કરેલો। તે દરમિયાન ત્યાંથી અમને સ્ટે માટે અમારા વકીલ રાખી અને અમે રજૂઆત કરેલી, તે ગઈકાલે એનો સ્ટે પણ આપવામાં નહોતો આવ્યો, પણ આજનો ઓર્ડર પ્રમાણે એને સ્ટે આપવા માટે 15 તારીખ સુધી એક્સટેન્ડ કરેલું છે। તે બાબતે અમારી રજૂઆત છે, સરકારશ્રીને પણ રજૂઆત છે કે જ્યારે સરકાર ઘરનું ઘર કરવા માટે જો પબ્લિકને મદદ કરી શકે તો આ 1 કરોડ ને 60 લાખ રૂપિયા કોઈ મોટી એમાઉન્ટ સરકાર માટે નથી।